ગુડ મોર્નિંગ. ચલો લાસ્ટ આપણે ઉદાહરણ નંબર 7.9 આને આપણે કમ્પ્લીટ કરી લીધું. આજે આપણે વિડિયો લેક્ચરની અંદર બે શબ્દ ઉપર ચર્ચા કરીએ છીએ. એક છે જડત્વની ચાક માત્રા અને બીજું છે ચક્રાવર્તનની ત્રિજ્યા. ચલો ઓકે, તો પહેલાં તો આપણે જોઈએ કે જડત્વની ચાક માત્રા છે શું. ઇંગ્લિશમાં આને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય છે. હવે આપણે જોયું કે ચાક ગતિની અંદર જ્યારે આપણે અભ્યાસ કર્યો તો આપણે જોયું કે ચાક ગતિ મોટાભાગે સ્થાનાંતરણ ગતિ કરતાં અલગ છે. કેમ કે સ્થાનાંતરણ ગતિની અંદર નોર્મલી શું થતું, સીધી રેખામાં પદાર્થ ગતિ કરતો. ચાક ગતિની આપણે જોયું કે ના, પદાર્થ એક અક્ષની આજુબાજુ ભ્રમણ કરે છે. એટલે હવે પ્રશ્ન એ થાય કે જે પ્રમાણે સ્થાનાંતરણ ગતિની અંદર દળ ભાગ ભજવે છે, દ્રવ્યમાન ભાગ ભજવે છે, તો ચાક ગતિમાં દ્રવ્યમાનને સમતુલ્ય શું? તો યાદ રાખજો, આ જડત્વની ચાક માત્રા એ ચાક ગતિની અંદર દ્રવ્યમાનને સમતુલ્ય રાશિ છે. તો જે પ્રમાણે સ્થાનાંતરણ ગતિમાં દ્રવ્યમાન ભાગ ભજવે દળ એમ, તો એ જ રીતે ચાક ગતિની અંદર પણ દ્રવ્યમાનને સમતુલ્ય જો કોઈ હોય રાશિ તો એ છે જડત્વની ચાક માત્રા. અહીંયા આપણે ચાક માત્રાને પહેલાં ધ્યાનમાં લઈશું અને ચાક માત્રાને આધારે આપણે અલગ અલગ પદાર્થની જડત્વની ચાક માત્રા કેટલી હોય એના ઉપર ચર્ચા કરશું. ચલો પહેલાં તો આપણે અહીંયા સ્થિર અક્ષને અનુલક્ષીને જ્યારે આપણે ચાક ગતિની વાત કરીએ છીએ ત્યારે પહેલાં આપણે અહીંયા એ જોઈએ કે ભાઈ હું જડત્વની ચાક માત્રા કહીશ કોને. આપણે નોર્મલી જાણીએ છીએ કે ધારો કે n કણોનો બનેલો પદાર્થ છે. n કણોના બનેલ દ્રઢ પદાર્થમાં કોઈ એક આયમાં કણ માટે ચલો આપણે આયમાં કણ માટેની ચર્ચા કરીએ છીએ. તો આયમાં કણ માટે ધારો કે દળ એનું શું છે, mi, અક્ષથી અંતર ધારો કે ri, અને એ જ્યારે ચાકગતિ કરે ત્યારે અથવા એ વખતે, કેમ કે આપણે ચાકગતિ વખતે એને રેખીય વેગ પણ હશે, તો એનો રેખીય વેગ ધારો કે vi. તો હવે આપણે જાણીએ છીએ કે vi બરાબર ri ઓમેગા લખી શકાય. એટલે આપણે જાણીએ છીએ કે સર vi બરાબર ri ઓમેગા થાય. તો હવે આઈમાં કણની ગતિ ઉર્જા ki બરાબર 1/2 mi vi સ્ક્વેર. આ આપણું સૂત્ર છે. ચલો હું આની જગ્યાએ વીઆઈની જગ્યાએ ri ઓમેગા લખું તો ri ઓમેગા હોલ સ્ક્વેર. તો આપણને હવે આવું મળશે
1/2 mi ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. એટલે આપણી પાસે ચાક ગતિની અંદર જો ગતિ ઉર્જા કેલ્ક્યુલેટ કરવી હોય તો આપણને આટલી મળે, જ્યાં એમઆઈ એનું દળ છે, આરઆઈ અક્ષથી અંતર છે. તો હવે મારે આની કુલ ગતિ ઉર્જા માટે દ્રઢ પદાર્થની કુલ ગતિ ઉર્જા તો આપણે જાણીએ છીએ સર, હવે જો અહીંયા કે કેલ્ક્યુલેટ કરવો હોય તો આવા બધા જ ગતિ ઉર્જાનો શું કરવો પડે? સરવાળો. એટલે સિગ્મા કે આઈ બરાબર 1 to n. આને આપણે લખવું હોય તો આવું પણ લખાય, 1/2 સિગ્મા એમઆઈ આરઆઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર આઈ બરાબર 1 to n. ચલો, આ થઈ ગઈ n કણોના બનેલા પદાર્થની, દ્રઢ પદાર્થની કુલ ગતિ ઉર્જા. આપણે જાણીએ છીએ કે અહીંયા આપણને એવું થાય કે સર આપણે ઓમેગા બધા માટે કેમ સેમ લીધો? તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ચાક ગતિ થાય ત્યારે બધા જ કણોનો કોણીય વેગ હંમેશા સમાન હોય. એટલે ઓમેગા બધા જ કણો માટે સમાન લેતા હોવાથી એને ઓમેગા આઈ ન રજૂ કરતા આપણે ઓમેગાથી રજૂ કરેલો છે. એટલે ઓમેગા અચળ છે તો એને આપણે બહાર લઈ શકીએ. તો હવે આની આ જ વસ્તુ લખવું તો આવું પણ લખાય, 1/2 ઓમેગા સ્ક્વેર આઈ બરાબર 1 to n એમઆઈ આરઆઈ સ્ક્વેર. ઓમેગા અચળ હોવાથી આપણે એને બહાર લીધેલો છે. ચલો, તો હવે આપણી પાસે આવું આવી ગયું 1/2 ઓમેગા સ્ક્વેર સિગ્મા એમઆઈ આરઆઈ સ્ક્વેર. હવે અહીંયા જે સિગ્મા એમઆઈ આરઆઈ સ્ક્વેર જે છે એને જ જડત્વની ચાક માત્રા કહેવાય છે. અહીં સિગ્મા એમઆઈ આરઆઈ સ્ક્વેર ને જ જડત્વની ચાક માત્રા કહે છે. એટલે કે આઈ બરાબર સિગ્મા એમઆઈ આરઆઈ સ્ક્વેર, આઈ બરાબર 1 to n. મતલબ કે આને જો તમે સિગ્માની બહાર લખો તો આવું લખી શકો, m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ mn rn સ્ક્વેર. ચલો, આપણી પાસે જડત્વની ચાક માત્રાનો ફોર્મ્યુલા આવી ગયો. હવે આપણને એમ થાય કે સર જડત્વની ચાક માત્રાને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો આના પરથી તમારી પાસે વ્યાખ્યા તો આવી જ ગઈ. હવે મારે આના આધારે વ્યાખ્યા લખવી હોય તો શું લખવાની? આપેલ કણનું દળ અને અક્ષથી કણના અંતરના વર્ગના ગુણાકારને જડત્વની ચાક માત્રા કહેવાય. ચલો,
તો આપેલ કણના દળ અને અક્ષથી કણના અંતરના વર્ગના ગુણાકારને, કેમ કે m ઇન્ટુ r સ્ક્વેર. બીજી વાત આવે કે ભાઈ એનો એકમ, તો આપણે પેલું યાદ રાખવાનું કે જડત્વની ચાક માત્રા અદિશ રાશિ છે. બીજો પોઈન્ટ આપણે યાદ રાખવાનો, એકમ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર છે. ત્રીજું યાદ રાખવાનું, પારિમાણિક સૂત્ર m1 L2 T0 છે. ચલો ઓકે, તો આ થઈ ગયો જડત્વની ચાક માત્રાની રજૂઆત. સિમ્પલ સૂત્ર mr સ્ક્વેર. ઘણા બધા કણો હોય તો જડત્વની ચાક માત્રા નોર્મલી બેઝિક સરવાળો, જે પ્રમાણે આપણે સાદો સરવાળો કરીએ છીએ એ જ રીતે અહીંયા સરવાળો આપણે એનો કરી શકીએ. એનો મતલબ એવું થયું કે આપણે આગળ જે સૂત્ર ગતિ ઉર્જાનું મળ્યું, તો હવે આપણે આ ગતિ ઉર્જાના સૂત્રને મારે અહીંયા લખવું હોય તો આ સૂત્રને હું આ રીતે લખી શકું, k બરાબર 1/i ઓમેગા સ્ક્વેર. ક્લિયર? અને તમે જોઈ શકો કે આપણું જેમ ગતિ ઉર્જા 1/mv સ્ક્વેર હતી એની જગ્યાએ 1/i ઓમેગા સ્ક્વેર આવી, અને એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા જડત્વની ચાક માત્રા એ દ્રવ્યમાનને સમતુલ્ય રાશિ છે. ચલો કમ્પ્લીટ. તો આપણે જેમ રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર મળ્યું એ જ રીતે અહીંયા ચાક ગતિ ઉર્જાના સૂત્રને પણ રજૂ કરી શકીએ. હવે આપણે અલગ અલગ કેસમાં, ધારો કે મારે જડત્વની ચાક માત્રા મેળવવી છે, તો જડત્વની ચાક માત્રા મેળવવા માટેની એક રીત અહીંયા વર્ણન કરું છું. આપણને અહીંયા ટેક્સ્ટબુકમાં એ આપેલી નથી. ધારો કે મારે એક સળિયાની જડત્વની ચાક માત્રા મેળવવી છે. ચલો, જડત્વની ચાક માત્રા મેળવવાની પદ્ધતિ. બુકની અંદર એ લોકોએ વર્ડ ફોર્મેટમાં આપણને આપી દીધું છે, અને વર્ડ ફોર્મેટનો ઉપયોગ કરીને એ લોકોએ સિમ્પલ લેંગ્વેજમાં આપણને કેલ્ક્યુલેશન કર્યું. મોટાભાગે આપણે મેળવવાનું નથી આમાં એકની જડત્વની ચાક માત્રા, પણ તમારી સમજ ખાતર તમને હું અહીંયા એક મેથડને રિપ્રેઝેન્ટ કરું છું. નંબર 1, તમે જે પદાર્થની વાત કરતા હોય, પદાર્થ આપણી પાસે 3 પ્રકારના હોઈ શકે: એક પારિમાણિક, દ્વિપારિમાણિક અને ત્રિપારિમાણિક. જો એક પારિમાણિક પદાર્થ હોય જેમ કે સળિયો એક પારિમાણિક હોય, તો આ કેસમાં રેખીય દળ ઘનતા શોધવાની. હવે આપણને થાય સર રેખીય દળ ઘનતા, જેને લેમડા કહેશું આપણે, એને કુલ દળ ભાગ્યા લંબાઈ, એને રેખીય દળ ઘનતા કહેવાય. જો દ્વિપારિમાણિક હોય, આમાં સળિયો અને રિંગ પણ લઈ શકો તમે. રિંગ પણ એક પારિમાણિક જ ગણવામાં આવે છે. ધારો કે તકતી છે, વર્તુળાકાર તકતી, ચોરસ તકતી, તો એ દ્વિપારિમાણિક પદાર્થ કહેવાય. અને જો દ્વિપારિમાણિક પદાર્થ છે તો પૃષ્ઠીય દળ ઘનતા શોધવાની. શબ્દો યાદ રાખજો બધા, એને સિગ્માથી રજૂ કરાય, m/a. અને જો ત્રિપારિમાણિક હોય, ધારો કે ગોળો,
તો એમાં તમે જે નોર્મલ ઘનતા જે જાણો છો તે કદીય દળ ઘનતા એટલે કે રો શોધવાનું. ચલો આ 3 વસ્તુ પહેલાં લઈ લેવાની. પછી બીજો પોઈન્ટ, અક્ષથી એક અક્ષ ધારી લેવાની. અક્ષથી એક્સ અંતરે નાનો ખંડ ધારવાનો. હવે જો એક પારિમાણિક રચના હોય તો નાનો ખંડ ડીએલ ધારવાનો. એટલે આપણે અહીંયા એક્સ અંતરે કીધું એટલે ડીએક્સ લઈએ. જો દ્વિપારિમાણિક રચના હોય તો નાનો પૃષ્ઠખંડ ધારવાનો એટલે કે ડીએ ધારવાનો. અને જો ત્રિપારિમાણિક રચના હોય તો નાનો ખંડ ધારવાનો ડીવી. યાદ રાખજો, અહીંયા એક સાથે આપણે 3 દાખલાઓની પ્રોસેસ એપ્લાય કરી. કઈ રીતે ગણતરી થાય પછી આપણે ચર્ચા કરીએ છીએ. પહેલાં તો આ મેથડને મગજમાં શૂટ કરજો કે ઓકે બીજું સ્ટેપ આ થશે. ત્રીજું સ્ટેપ, ધારેલ ખંડનું દળ શોધવું, જેને શું કહેવાય? ડીએમ. હવે ધારો કે પહેલા કેસમાં એક પારિમાણિક રચના હોય તો ડીએમ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ, કેમ કે એને લેમડા જોડે મલ્ટીપ્લાય કરવાનું ડીએક્સને. જો દ્વિપારિમાણિક રચના હોય તો ડીએમ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ. અને જો ત્રિપારિમાણિક રચના હોય તો ડીએમ બરાબર રો ઇન્ટુ ડીવી. ચલો આ તમારું ત્રીજું સ્ટેપ થશે. ચોથા સ્ટેપમાં જે ધારેલ ખંડ છે, ધારેલ ખંડની જડત્વની ચાક માત્રા, કેમ કે આપણી પાસે એનું દળ આવી ગયું, એને આપણે ડીઆઈ કહીશું. તો ડીઆઈ બરાબર ડીએમ ઇન્ટુ એનું અંતર પણ આપણે ધારેલું છે, કેટલું છે? એક્સ સ્ક્વેર. અને પછી માટે જડત્વની ચાક માત્રા આઈ બરાબર સંકલન ડીઆઈ. મતલબ કે આ 5 સ્ટેપની અંદર તમને સહેલાઈથી એની જડત્વની ચાક માત્રા મળી જાય. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આના ઉપર એક કેલ્ક્યુલેશનને રિપ્રેઝન્ટ કરશું, જેથી કરીને તમે એ મેથડને ખાલી સમજી શકો. હવે અહીંયા તો બહુ સિમ્પલ આપણને આપ્યું, જેમ કે અહીંયા કીધું છે કે ભાઈ આર ત્રિજ્યા અને એમ દળની એક પાતળી રિંગનો વિચાર કરો. તો હવે જો આમાં આપણે પાતળી રિંગનું જે કેલ્ક્યુલેશન કર્યું ને એ જ કેલ્ક્યુલેશન આપણે આ મેથડથી કરશું, જે અહીંયા મેં તમને વર્ણન કરીને આપેલી છે. તો એના આધારે આપણે જોશું કે બંનેમાં જે જવાબ આવે છે કેવો આવે છે. અહીંયા તો એમણે સિમ્પલ લીધું કે સમતલમાં કેન્દ્રની ફરતે કેટલા કોણીય વેગ ઓમેગાથી જો ગતિ કરતો હોય તો રિંગનો દરેક દળખંડ અક્ષથી કેટલા અંતરે હશે? આર અંતરે. કેમ કે આપણે જ્યારે રિંગની વાત કરીએ ત્યારે રિંગનો દરેકે દરેક કણ કેન્દ્રથી આર અંતરે જ હોય, કેમ કે વચ્ચે ક્યાંય દળ હોતું નથી. અને મતલબ રિંગના દરેકે દરેક કણની ઝડપ કેટલી હોય? આર ઓમેગા. એટલે એમાં આપણી પાસે ઝડપ પહેલેથી આપણને મળી જાય. ચલો ઝડપ મળી ગઈ તો ગતિ ઉર્જા શું થાય? 1/2 mv². અને વી બરાબર શું મૂકી દઈએ આપણે? આર ઓમેગા. તો આપણને ત્યાં સીધું સમીકરણ આવું મળી જાય કે કે બરાબર 1/2 mr² ઓમેગા². હવે આને આપણે જો 1/2 i ઓમેગા² જોડે સરખાઈએ તો i બરાબર શું મળ્યું અહીંયા આપણને? mr². મતલબ કે જો રિંગ હોય તો રિંગની જડત્વની ચાક માત્રા કેટલી મળે? mr² જેટલી.
મતલબ કે અહીંયા તમે સહેલાઈથી એનું કેલ્ક્યુલેશન આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો. બરાબર, તો આ સિમ્પલ મેથડ થઈ. આમાં આપણે ક્યાંય કોઈ હાઇલાઇટ નથી કરી, વેલ્યુ કઈ રીતે આવી, સિમ્પલ મેથડથી જ ગયા. બીજું એમણે અહીંયા કીધું છે કે એક નાના દ્રવ્યમાનની એક જોડ ધરાવતો L લંબાઈનો એક દ્રવ્યમાન રહિત સળિયો લીધો અને તમે અહીં જોઈ શકો છો કે બે એના ઉપર કણ મૂકી દીધા. હવે યાદ રાખજો, સળિયો જે છે એને દ્રવ્યમાન નથી. હવે આ સળિયોને આપણે વર્તુળાકાર ભ્રમણ કરાવડાવીએ તો એ કઈ અક્ષને અનુલક્ષીને કરે છે? તો અહીંયા C બિંદુ જ્યાં દર્શાવેલું છે એ C બિંદુને અનુલક્ષીને એ વર્તુળાકાર ભ્રમણ કરે છે, એટલે આ એની અક્ષ છે. તો હવે આપણે આની જડત્વની ચાક માત્રા કેટલી થઈ? તો અહીંયા આપણી પાસે કેટલા કણો છે? બે. એક m/2 અને બીજું આ m/2. જો બે કણ હોય તો બંનેનું અંતર કેટલું છે? L/2 કેમ કે ટોટલ લંબાઈ L છે. તો હવે આની જડત્વની ચાક માત્રા કેટલી થઈ? તો જેમ આપણે સૂત્ર મૂક્યું mr², તો અહીંયા m/2 L/2 હોલ સ્ક્વેર, આ પહેલાંની થઈ. આની જડત્વની ચાક માત્રા પણ કેટલી થાય? m/2 દળ ગુણ્યા અંતરનો વર્ગ L/2 હોલ સ્ક્વેર. ચલો, તો કુલ જડત્વની ચાક માત્રા શું થાય? બંનેનો સરવાળો. તો તમે અહીંયા જોઈ શકો છો કે સર m/2 પ્લસ L/2 હોલ સ્ક્વેર પ્લસ m/2 L/2 હોલ સ્ક્વેર. સિમ્પ્લિફાઈ કરીએ એટલે આ જોડની વેલ્યુ આપણને કેટલી મળશે? ml²/4. તો અહીંયા બે કણ હતા તો બેની જડત્વની ચાક માત્રાનો આપણે શું સિમ્પલ સરવાળો કરી દીધો. ચલો, ક્લિયર? હવે બીજો એક પોઈન્ટ છે કે ભાઈ ચક્રાવર્તનની ત્રિજ્યા. ચલો પહેલાં આપણે શબ્દને ખાલી સમજી લઈએ. હું તમને એનું સિમ્પલ ફોર્મેટ આપી દઉં. ધારો કે n કણના બનેલા દ્રઢ પદાર્થના કણોના અક્ષથી અંતર r1 r2 rn છે. હવે જો આપણી પાસે આટલા આપણને જો અંતરો આપેલા હોય તો આપણી પાસે એક રીત તો આવી છે કે સર આપણે નોર્મલી એવરેજ કેલ્ક્યુલેટ કરી શકીએ. એવરેજ એટલે બધા અંતરોનો સરવાળો ભાગ્યા સંખ્યા, તો આપણને એક અંતર મળી જાય. અહીંયા આપણે શું કરીએ છીએ કે બધા અંતરોનો વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરીએ છીએ. એટલે વાસ્તવમાં ચક્રાવર્તનની ત્રિજ્યા બરાબર વર્ગમૂળમાં બધાના વર્ગોનો સરવાળો અપોન n. આ જે વેલ્યુ મળે આપણને વર્ગમૂળ આખામાં લઈ લેજો. r1² પ્લસ r2² પ્લસ rn² અપોન n. એ જે જવાબ મળે એની વર્ગમૂળને ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય. મતલબ કે અહીંયા આપણે ઘણા બધા અંતરો છે, પણ અહીંયા કહીએ કે આ એક પ્રકારની, જેમ પહેલાંમાં આપણે એવરેજ કેલ્ક્યુલેટ કરીએ છીએ, આ એક પ્રકારની એવરેજ જ છે. આને એકચ્યુઅલી રૂટ મીન સ્ક્વેર RMS વેલ્યુ કહેવાય છે. પણ આને રિપ્રેઝેન્ટ આ રીતે કરાય છે. આને કહેવાય છે રેડિયસ ઓફ ગાયરેશન ઇંગ્લિશમાં જો આપણે બોલવું હોય તો. તો આપણે હવે અહીં પોઈન્ટ જોઈએ કે અહીંયા આપણને એ કઈ રીતે આપેલું છે. ચલો, તો હવે આપણે જોયું કે જ્યારે જડત્વની ચાક માત્રા, તો જડત્વની ચાક માત્રા એ દળની જેમ જ કામ કરશે અને દળની જેમ જ જો કામ કરશે તો ક્લિયર છે કે એ પણ જે ગતિ હશે એ ચાક ગતિના ફેરફારનો શું કરશે? પ્રતિકાર કરશે. એટલે જડત્વની ચાક માત્રા એટલે જ એને ચાક ગતિકીય જડત્વનું માપ પણ કહેવાય છે. બરાબર. હવે પદાર્થના જુદા જુદા ભાગો આપણે જેમ જોયું કે અક્ષથી જુદા જુદા અંતરે હશે.
હવે જુદા જુદા અંતર એટલે પદાર્થના દ્રવ્યમાનથી એ અંતરો બધા અલગ અલગ જગ્યાએ હશે. બીજું આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ દળનો જથ્થો જરૂરી નથી કે સમાન જ વહેંચાયેલો હોય. અમુક જગ્યાએ દળ વધારે હશે, અમુક જગ્યાએ દળનો જથ્થો ઓછો હશે. તો આ રીતે આપણે જ્યારે ચર્ચાઓ કરીએ છીએ ત્યારે તો હવે સમગ્ર પદાર્થના સંદર્ભમાં પરિભ્રમણ અક્ષના નમન અને સ્થાન પર આ જે જથ્થો છે એ વહેંચણી એની નોર્મલી આધારિત હોઈ શકે. તો કોઈ એક ભ્રમણાક્ષના સંદર્ભમાં ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેવી રીતે વિતરણ થયેલ છે તેના એક માપ તરીકે આપણે ચક્રાવર્તનની ત્રિજ્યાને લઈએ છીએ. બરાબર. અને કઈ રીતે શોધવાનું તો મેં તમને અહીંયા સિમ્પલ મેથડ આપી દીધી. બરાબર. અક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યાને કોઈ અક્ષથી એક એવા દળબિંદુના અંતર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જેનું દ્રવ્યમાન એ સમગ્ર પદાર્થના દ્રવ્યમાન જેટલું જ હોય અને જેની જડત્વની ચાક માત્રા એ પદાર્થની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જેટલી જ હોય. એટલે કે અહીંયા ધારો કે આપણે આને મારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આને આ રીતે રિપ્રેઝેન્ટ કરાય. આથી I બરાબર mk², જ્યાં k એ ચક્રાવર્તનની ત્રિજ્યા છે. તો હવે આપણે આ પહેલી વ્યાખ્યા બહુ સિમ્પલ મેં તમને આપી, તમે સહેલાઈથી એને સમજી શકો. બરાબર. અંદરની જે બીજી વ્યાખ્યા છે તો અહીંયા અક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યાને અક્ષથી એવા બિંદુ તરીકે લઈ શકાય અથવા એવા દળ બિંદુ તરીકે દળબિંદુના અંતર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જેનું દ્રવ્યમાન એ સમગ્ર પદાર્થના દ્રવ્યમાન જેટલું હોય અને તેની જડત્વની ચાક માત્રા એ પદાર્થની અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા જેટલી હોય. મતલબ કે આપણે અહીંયા એક એવું બિંદુ લીધું કે એ બિંદુને અનુલક્ષીને હવે આપણે એમ થાય કે સર આનો મતલબ આખું જે તમે લખાણ લખ્યું આનો મતલબ શું થયો? તો જો હું અહીંયા બહુ સિમ્પલ ભાષામાં તમને ફરીથી સમજાવું કે આપણી પાસે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું હતું? I બરાબર m1r1² પ્લસ m2r2² પ્લસ mn_rn². માની લો કે બધા કણો સમાન દળના છે તો m કોમન નીકળશે, r1² પ્લસ r2² પ્લસ rn². હવે હું n વડે ગુણાકારને ભાગાકાર કરું તો mn r1² r2² rn² અપોન n. હવે આપણે જાણીએ mn બરાબર તો શું છે? કેપિટલ M, કેમ કે એક કણનું દળ સ્મોલ m છે ને એવા n કણો છે તો એ આખા કુલ પદાર્થનું આપણને રિપ્રેઝેન્ટેશન કરે ઇન્ટુ r1² r2² rn² અપોન n. અને આ જે વેલ્યુ જોડે લખીને એને શું કીધું આપણે? mk². તો તમે જુઓ આ કે અંતરે હું m દળને મૂકી દઉં અક્ષથી. આ ધારો કે આપણી
આપણને અક્ષ આપી દીધી છે. આપણને ધારો કે આપણી અક્ષ છે. આ આપણો આખો પદાર્થ કોઈ છે. ચલો, હવે આ પદાર્થની અંદર અસંખ્ય કણો છે, પણ છતાં હું જો અહીંયા કોઈ એક કે અંતર લઉં, આ કે અંતર થયું, અને અહીંયા હું ધારો કે એમ દળનો કણ ધારી લઉં અહીંયા, અને આની ધારો કે જડત્વની અક્ષથી ચાક માત્રા શોધું, તો એ જે મૂળ પદાર્થ હતો ને એની જ જડત્વની ચાક માત્રા મળે. તો આને ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય. એટલે બહુ સિમ્પલ ભાષામાં ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે બધા અંતરોના વર્ગોના સરવાળાની સરેરાશના વર્ગમૂળને ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય. પણ છતાં અંદર જ્યારે આપણને ટેકનિકલ વ્યાખ્યા અલગ આપેલી છે તો આપણે એ પ્રમાણે એને ધ્યાનમાં લેવાનું. ચલો, ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના રિલેટેડ જે કેલ્ક્યુલેશન હશે એના ઉપર ચર્ચા કરશું. ચલો, ઓકે. થેન્ક યુ. કમ્પ્લીટ જે બંને થિયરીઝ છે, આ બંને શબ્દોને એ કમ્પ્લીટ સારી રીતે સમજીને પછી રાઇટઅપમાં લઈ લેવાના છે. ચલો, ઓકે. થેન્ક યુ.